સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ખાખીનો ખોફ હવે ગુનેગારોમાં ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સુરેન્દ્રનગરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેવું વધુ એક ઘટના સામે આવી છે કે જેમાં સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં પથ્થરમારો અને ધાડની ઘટના સામે આવતા ચકચાર મચી છે। મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં ગત રાત્રે પથ્થરમારાની ઘટના સામે આવી હતી કે જેમાં સગાઈનો પ્રસંગ ચાલી રહ્યો હતો કે તે દરમિયાન અંગત દાવતમાં શસ્ત્ર અથડામણ બાદ પથ્થરમારો અને ધાડની બનાવ બનવા પામ્યો હતો। આ અંગે જાણકારી મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાયદો વ્યવસ્થા કથળાવનાર ઈસમોને મધરાત્રિએ ઝડપી કાયદાનું ભાન કરાવાયું હતું। આ ઘટનામાં પોલીસે મધરાત્રિએ 23 ઈસમો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। આ ઈસમો પાસેથી પોલીસે ફરસી છરી, ધોકા પાઇપ, ધારિયા જેવા અલગ અલગ હથિયારો પણ જપ્ત કર્યા છે। આ પથ્થરમારામાં 5 જેટલી ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। હાલ તો લોકલ ક્રાઇમ બ્રાન્ચ SOG પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।